ડભોઈ નગરના અલગ અલગ વિસ્તારોમાં શેરી કૂતરાઓનો આતંક। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ પઠિયારા, ડભોઈ, જિલ્લો વડોદરા। સુરત ફળિયામાં સભા હતી ત્યાં જમીન અમુક બંધ કૂતરું એકદમ આવ્યું અને બચકું પર લીધું સુરત ફળિયામાં। કેટલા જણને ભર્યા બચકા? કડતા કડતા નીકળી ગયું તો અભી આશરે क्या जगह कैलकुलेट में પગમાં જમણા પગમાં પાઈ બાજી सूरज फलिया में સુરત ફળિયામાં ડોક્ટરો નથી ને 20 જણને કૂતરા કર્યા છે। તમે એક બી ડોક્ટર આવતો નથી ઇન્જેક્શન કરવા માટે। મેં અડધો કલાક થયો મારો અબી ઇન્જેક્શન મને બતાવ્યું। डॉक्टर जो आया नहीं, ડોક્ટર આવ્યા નથી। कौन इंजेक्शन है वो? એ લેડીઝ હતી બચારી એક બચ્ચેલું મને। શું નામ તમારું? હું નામ નાનંદભાઈ ઓછા શંકરભાઈ। આજે ડભોઈ નગરની અંદર કૂતરાનો ત્રાસ વધી ગયો છે। કૂતરાના અંટકથી આજે 20 થી 25 લોકોને ઈજા થઈ છે, જેમાંથી કેટલા લોકોને તો બરોડા તાત્કાલિક ઇમરજન્સીમાં લઈ જવામાં આવેલા છે। તો અમને આપણે પ્રમુખ સાહેબને એક વિનંતી છે ડભોઈ નગરમાં કે તાત્કાલિક એના વિશે એક્શન લે તો આગળ જતાં કોઈ મોટી હોનારત ના બને એવી અમારી એક અપેક્ષા છે। ને અમારી એક પ્રાર્થના છે કે હરીમરીને ડભોઈ નગરને બી એક આપણે ચિંતાનો વિષય છે કે દરેક જણ ધ્યાન રાખે। અત્યારે તમને દરેક જગ્યાએ કૂતરાનો આતંક એટલો વધી ગયો છે કે ડભોઈ શહેર નાગરિકોને અને બહેનોને બધાને વિનંતી છે કે સાચવીને રહી। ને બીજા નંબરમાં સરકારી દવાખાનાની અંદર હાલની અંદર 20 થી 25 જણ આવેલા છે, કેટલા તો ઇમરજન્સીમાં વડોદરા ગયા છે, એનો કોઈ આંકડો જ નથી અત્યારે। જે આગળ જતા આપણને ખબર પડશે કે કેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચેલી છે। આપણે સુરત ફળિયાની અંદર વિભાગ હાઈસ્કૂલ બાજુ, મોહરી બોગર બાજુ એ આખા પટ્ટા પર કૂતરાનો આતંક છે। તો અત્યારે ડભોઈ નગરમાં વિનંતી છે કે દરેક લોકો સાચવીને રહે। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। लीला लीला छोड़वाने एरंडा भरपूर, सुकारामा टकी रहे ने उपज भरपूर। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। लांबी जाचेरी माळोमां शक्ति छे भरपूर, सुकारो ओछो ने पाके उपज लखलूट। कॉस्मोस एरंडा बियारण।